સુરત ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે મોલેથા અને નરખડી વિસ્તારમાંથી સાથી રેતી ખનીજનું ગેરકાયદે વહન કરતા ડમ્પરો અને ટ્રક મળી કુલ 5 વાહનો ઝડપી 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી। ગતરોજ સુરત ફ્લાઇંગ સ્ક્વોડના વડા દિનેશભાઈ પવાયા દ્વારા આપવામાં આવેલ સૂચના અનુસાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેશ જે પટેલ, માઇન સુપરવાઇઝર વિજય વસાવા અને અન્ય ફિલ્ડ સ્ટાફ સાથે વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની આસપાસ આવેલ મુલેથા અને નરખડી વિસ્તારમાં સાથી રેતીની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અન્વયે તપાસ હાથ ધરાઈ હતી। આ તપાસ દરમિયાન સાથી રેતી ખનીજનું ગેરકાયદે વહન કરતા ડમ્પરો અને ટ્રક મળી કુલ 5 વાહનો પકડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગેરકાયદે સ્થળની માપણી કરી સુરત ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી શિનોર પોલીસ સ્ટેશનના તાબા હેઠળના સેગવા આઉટપોસ્ટ ખાતે પકડાયેલા મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદે પ્રવૃત્તિને લઈને સ્થાનિક તંત્ર ઊંઘમાં રહ્યું અને સુરત ફ્લાઇંગ સ્ક્વોડ વિભાગે ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રિપોર્ટર સંજય ખત્રી સાથે જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।